સંજય અમરાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી કૃષિ વિશે બાબતો અંગેનો પ્રભારી છું અને પ્રદેશ સમિતિ જે સમગ્ર રાજ્યમાં જિલ્લે તાલુકે જઈને આ કાળા કાયદા અંગે પ્રજાને અને જાહેર જીવનમાં આ અંગેની જાગૃતિ ઊભી કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું છે અને કે આ કાયદાને લીધે દેશનો કિસાન દેશના એક ખૂણેથી બીજા ખૂણે, એક રાજ્યમાંથી બીજા રાજ્ય, પણ મિત્રો 86% કિસાનો એવા છે કે જેમનું લેન્ડ હોલ્ડિંગ 2 હેક્ટર કરતાં નીચું છે. હું પોતે ખેડૂત છું. એને ખંભાતથી અહીં આણંદ માલ લાવવો હોય તો ડીઝલના ભાવ આટલા બધા છે, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવી પડે છે અને નાના ખેડૂત પાસે તો માર્કેટમાં વેચવા જેટલો સરપ્લસ માલ પણ એટલો બધો નથી હોતો. એટલે એક આ ભ્રમમાં રાખવા માંગે છે. બીજી વસ્તુ એ છે કે સરકારનો એરોગન્સ એટલે સરકારનો અહમ. મિત્રો, ગાલિબેન એક પ્રિય પાત્રને કહેતો હતો કે હરેક બાત મેં કહેતે હો તુમ કે તું ક્યા હૈ, તુમ ही बताओ कि ये अंदाज गुफ्तगू क्या है. તમે અહંકારની વાત, તમે વિરોધ પક્ષો સાથે વાત ના કરો, તમે ખેડૂતો સાથે વાત ના કરો, તમે ખેડૂત સંગઠનો સાથે વાત ના કરો. તમારી પાસે આપણું ફેડરલ સિસ્ટમ છે, તમારી પાસે સલામતી છે, પ્રજાએ તમને આદેશ આપ્યો છે, એ આદેશને અમે માથે ચડાવીએ છીએ. પણ પ્રજાએ આદેશ આપ્યો છે એ ખેડૂતોને અન્યાય થાય તેવી નીતિઓ ઘડવાનું, ખેડૂતોનું, ગરીબ વર્ગોનું શોષણ થાય એવું નીતિ ઘડવાનો આદેશ નથી આપ્યો. આપણું ફેડરલ સ્ટ્રક્ચર છે. તમે જે રાજ્યોને આવકને નુકસાન થાય એવા પગલાં લો, તમે રાજ્યોને વિશ્વાસમાં પણ નથી લેતા. આમ જોવા જઈએ તો કૃષિ છે એ રાજ્યના અધિકારમાં આવતું ક્ષેત્ર છે. કન્કરન્ટ લિસ્ટ છે, એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ બંને કાયદા ઘડી શકે, પણ કૃષિ એ રાજ્ય સંભાળતું હોય. ચલો, કેન્દ્ર સરકારની પાસે पावर હોય. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.